જસદણ તાલુકા પંચાયતમાં પ્રજા સુખી હોવાના દાવાઓ વચ્ચે તંત્રની બેદરકારી સામે આવી છે। ભાજપની બોડી ધરાવતી જસદણ તાલુકા પંચાયતમાં છેલ્લા 5 દિવસથી પીવાના પાણીની વ્યવસ્થા ખોરવાઈ હોવાનું સામે આવ્યું છે। 60 ગામની ક્ષમતા ધરાવતા જસદણ તાલુકાના વિવિધ ગામોમાંથી અરજદારો પોતાના કામકાજ માટે તાલુકા પંચાયત કચેરી આવતા હોય છે, પરંતુ કચેરીમાં અરજદારો માટે મૂકવામાં આવેલા ફ્રીજ પાસે છેલ્લા 5 દિવસથી પીવાનું પાણી ઉપલબ્ધ ન હોવાનું જાણવા મળ્યું છે। કચેરીએ આવતા અરજદારોને પીવાના પાણી માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે તાલુકા પંચાયત ખાતે આવતા અરજદારો માટે તાત્કાલિક પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। મારું નામ માંડલિયા વનિત કુમાર ભૂપેન્દ્રભાઈ। માંડલિયા સાહેબ, આજે કંઈક તાલુકા પંચાયતમાં કંઈક પીવાની પાણીની વ્યવસ્થા નથી અને બંધ છે, પાણી નથી આવતું, બારમાં આપ્યું છે। વ્યવસ્થામાં અત્યારે અમારે છે જ ફ્રીજ, પણ આજે ત્રીજો દિવસ છે બંધ છે, એટલે કંપનીમાં ટેકનિકલ ઇસ્યુ હિસાબે બંધ છે, પણ એજન્સીને જાણ કરી દીધી છે, કદાચ સાંજ સુધીમાં એ એજન્સી આવીને પ્રશ્નો સોલ્વ કરી દે।